જો છે આ રહ્યો જો પેલી બાજુ જો દોડે છે ને બધું છે. હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આવી ગયા છે ફરીથી એક નવા વ્લોગ સાથે. તો મમ્મીએ ઘણું બધું કામ કર્યું આજે તો બરોબર. હા ત્રણ કોથળા બધા ઘઉંના ભરીને આવ્યા. ગામડેથી 4 કટ્ટો આવ્યો તો 3 કટ્ટો તો રેડી થઈ ગયો બરોબર. હા જુઓ 1 2 અને 3 ચોથું જો ચોથું પેલા રૂમમાં ભાઈ સાફ થાય જોઈ લો. હજુ આરતી કરવાની સ્વિચ પાડેલી સ્વિચ થળી ગઈ. તો હવે જઈએ ગાઈઝ ગાડી બાડી ધોવડાવવા જઈએ, કારણ કે કાલે જવું છે એક મેરેજની અંદર. તો ગાડી બાડી ધોવડાવી દઈએ. ગાડી રેડી એકદમ રાણીના જેમ રાખીએ છીએ તો ચકચકાટ તો કરવી પડે ને ગાડી. આપણે ચકચકાટ અવસરમાં થઈ જઈએ તો ભાઈ આપણે જે સાધન હાચવતા હોય તો પછી એને યાર રેડી તો કરવું પડે ને આપણે. તો ચલો હવે ચાવી લઈ લઈએ. ચાવી ક્યાં મળી મમ્મી? ચાવી આ રહી ફ્રીજ ઉપર છે. ઓકે મળી ગઈ ચાવી. એટલે હું આવું વોશિંગ કરાવી બરોબર, એના પર દાઢી બાઢી કરાવીએ. તો આવી ગયા છીએ બેઝમેન્ટની અંદર. ગાડી ક્યાં પડી છે? ગાડી પહેલાં તો ઓછવી પડશે. હા ઓહો હો કેવી થઈ યાર. જુઓ ગાડી જુઓ કેવી થઈ. હા ધૂળ કરી દીધી યાર. અહીંયા મૂકીએ ને એટલે પ્રોબ્લેમ આ થાય, કારણ કે અહીંયા શું હોય અમારો અહીંયાથી ઉતરીએ બરાબર. અહીંયાથી ઉતારીએ એટલે આ બધી જે ગેપો હોય ને આ બધી ગેપોમાંથી ધૂળ આવે ને અહીંયા ભરાઈ રહે. ગાડી રિવર્સ મારીને ઓકે ડન. ચલો રેડી. ગાડી ખુલતી નહીં. ગાડીમાં કંઈક લોચા થયા લાગે. જોઈએ ગાડી શું કે છે. ગાડી કોક મને એવું કે બેટરી પ્લસ ઓર માઇનસ કે બેટરી વીક પડી ગઈ. તો ગાડીમાં સેલ વાગતો નહીં, કારણ કે બેટરી એને ડાઉન થઈ ગઈ. તો ભાઈબંધને ફોન કરીને બોલાવી દીધો કે આવી જા ભાઈ 2 મિનિટમાં યાર ફટાફટ. તો એને કે 1 જ યુનિટ હાલ પહોંચ્યો. હવે આવો ટક્કો મારીએ. અહીંયાથી કાઢવી પડશે રિવર્સ લઈ જઈને અહીંયા લઈ જવી પડશે ને પછી હારે આખા પટ્ટામાં દોડાવવી પડશે ગાડી. કાલે જવાનું છે ને વેહ ગાડી એ અરે એ આ ગાડીએ તો વેહ કાઢ્યો યાર. પેલા દાડના જેમ પાછું બંધ થઈ ગયું. પેલા દિવસના જેમ પાછી બંધ થઈ ગઈ. પેલા દાડ બંધ થઈ જઈ હતી ને એવી રીતે બંધ થઈ જઈએ. લ્યો બહાર કાઢવી પડશે. તો ગાડી વોશિંગ બી થઈ ગઈ છે. ગાડીએ ઘણા હેરાન કર્યા ભાઈ અમને. ગાડીએ મતલબ લાયા વાયર પેલા ભાઈબંધને ગાડી લાયા. ભાઈબંધની ગાડીમાંથી પછી વાયરિંગ બેટરીના છેડાઓમાંથી હોમો કર્યા. એના પછી ચાલુ થયું. ચાલુ થઈને 2-4 કિલોમીટર આમ રાઉન્ડ માર્યા પછી મને ભલી વાર લાવ્યો તો હાલ કીધી હાલ 5 મિનિટ પહેલાં બંધ કરી. અડધો કલાક ચાલુ રાખીએ. ગાડી ભાઈ બહુ હેરાન કરો. ગાડી અને લાડી તમે લાવો ને તો ભાઈ બહુ સાચવજો. પંપાળીને કોમ કરાવવા ન કરાવ તો શેપટીઓ ગાડી ન કરો. રેડી થઈ ગઈ છે ગાડી કમ્પ્લીટ બધી રીતે 1 નંબર. વોશિંગ મસ્ત કરી દીધું હો કાકા. કોઈ જોવું પડે એવું નહીં બરોબર. તો ગાઈઝ ગાડી તો કમ્પ્લીટ થઈ ગઈ બરોબર. ચાલુ થઈ ગઈ. ધોવાઈ જઈએ અને આવી જાય પેટ્રોલ પુરાવી દઈએ, કારણ કે કાલ સવારે હેરાન ના કરે. લાઈન છે ખૂબ. તો ગેસ પેટ્રોલ બંને વસ્તુ પુરાવી દઈએ, કારણ કે સવારે 6 વાગે મોર્નિંગની અંદર નીકળવાનું ખોટું હોય નહીં. કારણ કે આમાં શું ઓફલાઈન ને ઓનલાઈનની સિસ્ટમ હોય ને. ઓફલાઈનની સિસ્ટમમાં શું કરે યાર કે રાતે સવારે 8 વાગે ચાલુ કરે ત્યાં સુધી બંધ કરી દો કે ભાઈ સવારે 8 વાગ્યા પછી આવો. અને અદાણીને બધા કરે ને એ બધાને કદાચ એવું મેં સાંભળ્યું હોય કે એમને ઓનલાઈન હોય એટલે અડધી રાતે જો તો પૂરી હાલે એમ. તો ખોટું આપણે હેરાન થવું યાર એના કરતાં પુરાઈ દઈએ ને. ગાડી કમ્પ્લીટ ઘૂઘરા જેવી લાગે. તો બધાની રાહ જોતા હતા લગ્નમાં જવા માટે, પણ બધી પબ્લિક આવી ગઈ બરોબર.
તો હવે નીકળીએ. ચલો પપ્પા છે યાર હેડો પપ્પા ગયા ફટાફટ. તો ગાઈઝ આજે લગ્નમાં જવાનું છે. અમારા ફ્લેટની અંદર એક ભાઈ રહે છે. એમ ભાઈ અને બેન બંનેના જોડે લગ્ન છે આજે. 2 લગ્ન છે એમ. એને થોડો કરો પાછળ બસ. તો આવી ગયા પપ્પા, ઈશુ દાદા છે, મમ્મી આવી ગઈ છે. તો ગાઈઝ વચ્ચે ઊભા થઈ ગયા છીએ બરોબર. ડ્રાઇવિંગમાં ટ્રાફિકે નડ્યું અને અત્યારે ચા પીવા ઊભા છીએ. ચા બા પીએ હરખી એવી. બધી ગાડીઓ જોડે ઊભી રહી. હા રે પપ્પા લોકોને હોટલ દર્શન. આ શું હે? ઓહો ભાઈ ચા બા પીએ. હું કહો પોપટભાઈ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું એકવાર શ્યોર. ચાનું દાદા ચાનું કહી દે ફરવા ઝોનમાં કેરીનો રસ કહીશું. ટી શર્ટ બગાડીશું. ટી શર્ટ બગાડીશું ને. અરે કોઈ બોલતો નહીં. ચા આવી ગઈ છે. અફલાતૂન ચા બનાવી ભાઈ. દર્શન હોટલે તમે આવો ને. આ ક્યાં છે? આપણે નંદાસણ તો બ્રિજ ઉતારીએ ને ત્યાં જોડે જ છે દર્શન હોટલ. બહુ મસ્ત બનાવે છે આ લોકો. મોટા મોટા શોરૂમ છે અમને. બધા ઊભા છે. તો હવે નીકળી જઈએ બરોબર. ચા બા પીવાઈ ગઈ છે. મમ્મીની આવે આવી ગયા. હવે સીધા મળીએ લગ્નમાં બરોબર. શું દેવ ભાઈ ચા બહુ જ ટેસ્ટી ચા હતી. 1 નંબર મૂડ આવી જાય. હા ચા કેવી હતી મમ્મી? જોરદાર ચા નથી? હા પપ્પા ચા નંદાસણ આપણે પહેલી વાર ઉભા રહીએ એના કરતા 1 નંબર નથી? ચા સારી હતી. બહુ મસ્ત ચા હતી. મજા આવી ગઈ એમ. ચલો મળીએ હવે સીધા લગ્નમાં. આમ તો પડી ગયો બીજું બધું મોટા મોટા ખાવા મમરા સિંગ ભજીયો. પણ મજા તો આવે ખબર બધું ભેગું કર્યું હોય ને દાળે મજા આવે. સેવ ના આલુ સેવ સિંગ ભજીયો હોય, મોળા મમરા હોય, ભેળ હોય, પેપરમાં અને બધું ભેગું કરીએ ને આપણે હાલો તો બહુ મજા આવી જાય જમવાની. અને નાસ્તો કરવાની આનંદ થાય. એક ટંગ જતો રહે તમારો. ટંગ જતો રહે અને આશે થાય. અને બહારનું તમે અમુક ખાઈને આવો ને એવું અમુક ખરાબ તેલ હોય તો શું શરીરમાં ભારે પડી જાય. નુકસાન કરો. 2 દાડા પચો રે ઘાટ આવે તો પચ જ નહીં. પોકન પછી બીજો આવે. બ્લોગ ઉતારું તો પછી હારે ગાડી ચલાવે. પછી આપણે મળીએ સિદ્ધપુર વાળા પર બી વાળા પર. કેમ ઘોમટા કોક આજે પટક કાલ કોક 2 દાડા કોઈ દા એસી ઉપર રાખ્યો હોય ને 2 દાડે પટકો. ક્યાં મળવાનું બધા જોડે? ચીપુર મુક્તિધામ. ચીસનો ગાડી ચલાવો તો તમારા બ્રિજ ચડતા તમે ભેગા તો પણ કિસ્લો બચી જાય. હો કિસ્લો બચી જાય. કિસ્લો ગમે તે કરે. આ બીજા 3 જણને પટાઈ દે યાર. તન તો અંગાત લઈને સાઈડમાં આપણે કૂદી જવાનું. તને કહું મમ્મી દરવાજો ખોલ દે. દરવાજો ખોલીને બા ખોલ દો. દરવાજો ખોલતા તારો ટોટિયો તો જુદો કરે ના થાય. તો જાય હા મોડવાની પણ વાળી હોતી રહ્યા. હા બધા મોડવા નહીં પણ વાળી હોતી રહ્યા હે.
પોપટભાઈ સૌથી વધારે હા પોપટભાઈ લેડો નીકળીએ તા ડીંગી પપ્પા આય હાય ગજબ જોરદાર ગાઈઝ એક નંબર વ્યૂ છે એમ કામ ચાલુ અને આ પેલા ડંગોરાઓમાં જતા હોય ને એવો અહેસાસ થાય છે જો છે આ રહ્યો જો પેલી બાજુ જોડે દોડે છે ને બધું છે અને એના સિવાય બીજું કોણ નોકરી કરે, બીજી ધંધો ચક્કી છે. કરે છે, ગાડી ચલાવે છે. આ રહી જકી ગાડી લેતા આવીએ રસ્તો બધા હેડ આવી જાય, હંતાઈ જાય, ઘરમાં ના સાહેબ આયા. પેલા તો વાલીઓની એક શૂટ ન નકર બે શબ્દો વાપરવા પડે. ચરબી કાઢે ગમે તે કરે સમજો જોઈએ અને આજે બાળી જ લાવાય ને વાપરો તમે આજે ઘટના રમતો બાળી જાવ તો કાલે ઠોક જ આયબ સ્કૂલમાં તો કાલે ગજો રમતા હતા અત્યારે તમે જો ને હા પણ પેલા તો ઘેર તમે તો એમને છોકરા બાજ્યા તો ઘેર ખબર ના પડી જો ઘેર ઘર આગળ આવો ને એટલે તો બે અમને ગભરાટ દે આવો પણ નકર ઘેર સાચી વાત છે આજ તો પગ ને બધું સોલાઈ ગયું હોય ને અઠવાય દરારે તો મમ્મી નવરાવે ને હાથમાં આવે તો ભારત આવે રોડ બને ને હું કે સ્ટાફ બસ સોલાઈ ગયા હોય તો મમ્મી નવરાવે ને મેળાવડી ચાલુ થાય ને તો મારી નોકરીનું નકર બધું મટી જાય તમે મેળાવડી બાઈક લઈને આવજો સ્ટાફ બસ નોકરી કરો